Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to discuss about all the updates related to your merit mark. दोस्तों यहाँ पर कल एक दिन पहले मेरिट रैंक डिक्लेयर हो गया है और इसके बाद देखते हैं कि कितने टोटल नंबर ऑफ स्टूडेंट्स थे, उनमें से कितने स्टूडेंट्स का मेरिट में समावेश हुआ है। तो ये आप देख सकते हो, आज ही के न्यूज़पेपर का आर्टिकल है। સૌથી પહેલાં હેડલાઇનથી સ્ટાર્ટ કરી, બોર્ડની પ્રથમ પરીક્ષા રિઝલ્ટ અને ગુજકેટ જેઈના આધારે ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયામાં 38,375 વિદ્યાર્થીઓ સમાવેશ થયો છે અને આ વર્ષે 2,000 વિદ્યાર્થીઓ ઘટ્યા છે। સૌથી પહેલાં હેડલાઇનમાં છે કે 2,000 સ્ટુડન્ટ્સ ઘટ્યા છે। બીજું એ હતું કે આ વર્ષે A1 ગ્રેડ મેળવનાર સ્ટુડન્ટ્સની સંખ્યા ઘણી બધી ઓછી થઈ હતી। તો એ બધું આજના આ વિડીયોમાં ડિટેલમાં આપણે ડિસ્કસ કરશું કે કેટલા નંબર ઓફ સ્ટુડન્ટ્સ રજિસ્ટર થયા, એમાંથી કેટલાનો મેરિટમાં સમાવેશ થયો, પાછળના વર્ષનો ડેટા શું હતો અને આગળના વર્ષનો શું છે। હવે સૌથી પહેલાં તો તમે વાંચી શકો છો કે ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે એસીપીસીની ઓનલાઈન જે સેન્ટ્રલ પ્રોસેસ છે એમાં મેરિટ લિસ્ટ એક દિવસ વહેલું જાહેર કરી દેવામાં આવ્યું છે અને જેની અંદર 38,375 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે અને પાછળના વર્ષને જો કમ્પેર કરીને તો 2,000 સ્ટુડન્ટ્સ ઓછા થયા છે। હવે બાયોટેકનોલોજી, ફૂડ ટેકનોલોજી એન્જિનિયરિંગ સહિતના કેટલાક કોર્સીસમાં પ્રવેશ માટે બી ગ્રુપના 1,436 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયો છે મેરિટમાં। હવે જ્યારે તમને ખબર હોય ને તો 2-3 વર્ષ પહેલાં શું ચેન્જીસ થયો હતો કે જે બી ગ્રુપ જે સિલેક્ટ કરે છે પરંતુ તે લોકોને પણ એન્જિનિયરિંગમાં જવું છે ને તો તેનો પણ મેરિટમાં સમાવેશ થાય છે। આ 2-3 વર્ષ પહેલાં જ શરૂ થયું હતું। ડિગ્રી એન્જિનિયરિંગમાં આ વર્ષે 78,000થી પણ વધુ બેઠકો છે અને તેની સામે 40,000 અને 40 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। હવે સૌથી પહેલાં તો જો તમે ડેટા જુઓ ને તો હાફ તો સીટ્સ એમનેમ જ ખાલી રહેશે, કારણ કે 78,000 બેઠકની સામે માત્ર 40,000 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે। એના લીધે જેટલા રજિસ્ટ્રેશન થયા હતા ને તેમાંથી ડેટા ચેક કર્યા બાદ 38,375 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયો છે। હવે જો ગયા વર્ષની વાત કરીને તો 41,600 જેટલા સ્ટુડન્ટ રજિસ્ટર થયા હતા અને તેમાંથી 40,000 સ્ટુડન્ટનો મેરિટમાં સમાવેશ થયો હતો। આ વર્ષે મેરિટમાં 2,000થી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે। મેરિટમાં સમાવેશ કુલ વિદ્યાર્થીઓમાંથી 27,428 છોકરાઓ, 10,947 છોકરીઓ છે। બોર્ડની પ્રથમ મુખ્ય પરીક્ષાના પરિણામમાં જેઈઈ ગુજકેટના આધારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજકેટમાં મેરિટમાં કેટલા સમાવેશ થયા છે 37,000 અને જેઈઈમાં મેરિટમાં 31,555 વિદ્યાર્થીઓ છે। જ્યારે ફક્ત જેઈઈ મેરિટ રેન્ક પર પ્રવેશ મેરિટ રેન્ક ફળવાયો હોય ને તેવા સ્ટુડન્ટ 1,373 વિદ્યાર્થીઓ છે। માત્ર ગુજકેટને આધારે મેરિટ અપાયેલો હોય તેવા કેટલા છે 6,820 છે। હવે વાત કરીએ આપણે કેટેગરી વાઇઝ તો જનરલમાં કેટલા છે, કુલ વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીના 16,220, ઈડબ્લ્યુએસના 10,494, એસીબીસીના 8,623, એસસી કેટેગરીના 1,712, એસટી કેટેગરીમાં 1,326 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। ગુજકેટ આધારિત મેરિટમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થી ઠુમ્મરદીપ 99.97 મેરિટ સાથે પ્રથમ ક્રમે આવેલ છે અને જેઈઈ મેરિટમાં સીબીએસઈ બોર્ડનો આદિત્ય પ્રકાશ પ્રથમ આવેલ છે। મેરિટ સમાવેશ કુલ વિદ્યાર્થીઓ એ ગ્રુપના પીસીએમના 36,599 અને બી ગ્રુપના 1,436 છે। હવે નીચે વાંચી લઈ તો ગુજરાત બોર્ડનો સૌથી પ્રથમ જો વિદ્યાર્થીઓ આવેલ છે ને કે જેનો મેરિટ નંબર શું નીકળ્યો છે 99.97 અને એ સાહેબ બી ગ્રુપના 1,436 વિદ્યાર્થીઓ છે। હવે આની સાથે દોસ્તો તમારું મોક રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયું છે। મોક રાઉન્ડ ઉપર ફોકસ કરજો, કારણ કે સૌથી વધારે મોક રાઉન્ડ ઇમ્પોર્ટન્ટ હોય છે। ઓલરાઈટ, સો આની સાથે જ વિડીયોને સમાપ્ત કરી છે। કંઈ પણ જો તમારા ડાઉટ હોય તે તમે કમેન્ટમાં જરૂરથી પૂછી શકો છો। ઓલરાઈટ, સો દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઇફ યુ એની ડાઉટ્સ એન્ડ આસ્ક મી ઇન ધ કમેન્ટ section. Thank you. Bye bye.